ભૂતપૂર્વ સૈનિકોના નેતૃત્વ હેઠળ વેટરન્સ ઇન્ડિયા અખિલ ભારતીય સંગઠન દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરી રેલી કાઢવામાં આવી હતી। વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી। આ ઉજવણી ભૂતપૂર્વ સૈનિકોના નેતૃત્વ હેઠળ વેટરન્સ ઇન્ડિયા અખિલ ભારતીય સંગઠન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી। કારગિલ સેક્ટરની વીરાન ટોચો પર જ્યારે સૂર્યની પ્રથમ કિરણ પડે છે ત્યારે આખો દેશ એ વીર સપૂતોને વંદન કરે છે, જેમણે 26 વર્ષ પહેલા ભારતની અખંડિતતા અને સપ્રભુતા ફરીથી સ્થાપિત કરી હતી। 26 જુલાઈનો દિવસ ભારતના ઇતિહાસમાં કારગિલ વિજય દિવસ તરીકે સુવર્ણ અક્ષરે અંકિત છે, જે ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનનું પ્રતીક છે, જેના ભાગરૂપે આજે નિવૃત્ત ભૂતપૂર્વ સૈનિક દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ નિવૃત્ત સૈનિકો અને વેટરન્સ ઇન્ડિયા અખિલ ભારતીય સંગઠન દ્વારા વિજય કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। આજે કારગિલ વિજય દિવસની ઉજવણીમાં અમે અહીંયા સૌભાગ્ય મળ્યું છે કે વડોદરા ખાતે જે આપણે આર્મી વેટરન્સ અને એરફોર્સ વેટરન્સ અને નેવી વેટરન્સ અહીંયા વિજય કારગિલ દિવસની ઉજવણીમાં અહીંયા કરી રહ્યા છે। એમાં ફ્લેગ ઓફ કરવાનું મને મોકો મળ્યો અને ઇન્વિટેશન મળ્યું। મારે પણ આજે ગૌરવની યાદ છે કે આપણે જે કારગિલ વિજય દિવસમાં ભારતે જે પાકિસ્તાન વિરુદ્ધનું યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી હતી એને યાદગાર કરતા અને સાથે સાથ વિજય કારગિલ દિવસના વિજય આપણા દેશ માટે શહીદ થયા હતા એ જ વેટરન્સ જે આર્મી હોય એરફોર્સ હોય આની અંદરના વેટરન્સને પણ યાદ કરતા દિવસ છે। આપણા 1965, 71, 99, 2025 અને વચ્ચે યુરીમાં પણ જ્યારે પણ ભારત દેશનું વિજય પ્રાપ્ત થયું છે ત્યારે આપણે ઉજવણી કરતા હોય છે, પણ કારગિલમાં આપણા માટે યાદગાર હોય છે કારણ કે શહીદોની પણ અમે યાદ કરવાનું છે। હવે અત્યારે ઓપરેશન સિંદૂરમાં આવું કંઈ નુકસાન થયેલું નથી કારણ કે ઓફેન્સિવ ડિફેન્સમાં હતા એટલે આપણે નુકસાન ઓછું હતું। આશા રાખીએ કે આવનારા દિવસોમાં પણ દર વર્ષે આ વિજય કારગિલ દિવસને અમે યાદગાર બનાવીએ। એ જ હું વેટરન્સને રિક્વેસ્ટ કર્યો હતો કે આવનારા વર્ષોથી અમે આ કાર્યક્રમને મોટું બનાવીએ, જે તે કરીને એક દેશભક્તિનું માહોલ તો હોય છે પણ દેશભક્તિનું માહોલ અમે વિજય કારગિલ દિવસ અને ઓપરેશન સિંદૂરના દિવસ ફરી યાદ કરવું જોઈએ। 71 વોર હોય, 65 વોર હોય, ભારત દેશ મુંહતોડ જવાબ આપતા હોય છે અને આપણા આગળ તો બાકી દેશોને અત્યારે અમે આખા દુનિયામાં ત્રીજી મોટું પાવરફુલ ડિફેન્સ ફોર્સ બની ગયા છે, એને યાદ કરવું જોઈએ। ને આપણે સૌથી પહેલાં આપણે સોલ્જર્સની સુરક્ષા આપવા માટે એમની સારા ઇક્વિપમેન્ટ, સેફ્ટી ઇક્વિપમેન્ટ બધું આપવા માટે જે પ્રયત્ન છે આપણે વેટરન્સથી પણ સજેશન્સ લઈને કરવું જોઈએ। અને ખુશીની માહોલ છે, આ વરસાદની વચ્ચે પણ આપણે આટલા બધા કેડેટ્સ અને વેટરન્સ આવ્યા અને આને આજના દિવસને યાદગાર બનાવ્યું, એ બદલ બરોડાના આર્મ ફોર્સ વેટરન્સ ક્લબને અને આપણે જે સોલ્જર્સને પણ આજે જે હાજર છે તમામ હાજર સોલ્જર્સ અને એનસીસીના કેડેટ્સ, એસપીસીના કેડેટ્સ અને સિવિલિયન્સને પણ હું આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। હું ભાવિશા પરમાર, મહિલા પ્રમુખ વેટરન્સ ઇન્ડિયા વડોદરા શહેર। હું આજ રોજ જે કારગિલ વિજય યાત્રાનો જે કાર્યક્રમ રાખ્યો હતો અને આ કાર્યક્રમમાં માનનીય આપણા વીએમસીના કમિશનર શ્રી સાથે સાથે અન્ય અનુભવો આજે હાજરી આપી છે અને મારા વડોદરા શહેરની સંસ્કારી પબ્લિકના લોકો આજે જે રીતે જોડાયા તે માટે હું ખૂબ એમની આભારી છું। અને આજે જ્યારે 1999માં કારગિલ યુદ્ધ થયું હતું અને જે કારગિલ યુદ્ધમાં આપણે વિજય પામ્યા હતા અને આપણા શહીદોને ગુમાવ્યા હતા, એ શહીદોની બલિદાનને આજે આપણે માન સન્માન આપીને વિજય દિવસ જ્યારે મનાવી રહ્યા છે કારગિલ વિજય દિવસ, ત્યારે આજ રોજ વડોદરા શહેર સંસ્કારી નગરીમાં આજે રેલી નીકળી છે તેના માટે હું ખૂબ આભારી છું। અને તમામ વેટરન્સ ઇન્ડિયા ટીમની જે ટીમે આ પ્રોગ્રામને સક્સેસ બનાવ્યો તેના માટે હું એમને ખૂબ અભિનંદન આપું છું। જય હિન્દ, જય ભારત। सबसे पहले सुप्रभात वडोदरावासियों। आज कारगिल विजय दिवस के पावन अवसर पर हम अपने वीर शहीदों को श्रद्धांजलि अर्पित करते हैं, जिन्होंने अपनों प्राणों की सर्वोच्च बलिदान देके भारत माता की रक्षा की। हम उन वीर परिवारों को भी नमन करते हैं जिन्होंने बेटे, भाई और अपने पति देश के लिए वीर गति को प्राप्त हुए। उनके बलिदानों, उनके धैर्य और उनकी साहस और शीलता के राष्ट्र के लिए अमूल्य है।
1999 की कारगिल युद्ध केवल एक युद्ध सैन्य दिवस नहीं है, वह भारत के जज्बे, साहस और देश पहले की भावना की जीत है। हमारे अनेक जवान जो खुद युवा थे, 20 से 25 साल के उम्र के थे, जिन्होंने बर्फीली पहाड़ियों पर दुश्मन की गोलियों के वीर तिरंगे को ऊंचा रखने के लिए अपने प्राणों के बलिदान दिए और शहीद हो गए। आज भी सभी युवाओं को कहना चाहता हूं, अगर हम इन शहीदों का सच्चा सम्मान करते हैं तो हमें भी अपने जीवन में ईमानदारी, कड़ी मेहनत और देशभक्ति को अपनाना होगा। चाहे आप छात्र हो, कर्मचारी हो, व्यापारी हो, आपका समर्पण ही देश की असली सेवा है।